અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પકવાન બ્રિજ હિટ એન્ડ રનના ઇજાગ્રસ્તનું 7 દિવસ બાદ મોત. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજ ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઇક સવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઇક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું. તેમ છતાં કાર ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઇક સાથે જ કારને 50 થી 60 મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો. હિટ એન્ડ રનમાં ઇજાગ્રસ્ત થયેલા કમલેશ પાનખરિયા ઉંમર વર્ષ 47નું 7 દિવસની સારવાર બાદ 3 એપ્રિલના રોજ મૃત્યુ થયું. આ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે હિટ એન્ડ રનની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપના 2200 દાવેદારો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપની સાયન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે 2 દિવસની સાયન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 1200થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી, જ્યારે બીજા દિવસે 1000થી પણ વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી. મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી ઓછા લઘુમતી મત વિસ્તાર ગણાતા એવા જમાલપુર અને મક્તમપુરા વોર્ડમાં દાવેદારો ઓછા આવ્યા છે. વિદેશ જવાની લાલચમાં યુવકે 12 લાખ ગુમાવ્યા. ફરી એકવાર વિદેશમાં નોકરી અપાવવાના બહાને લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મિલન બારોટ સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. વિદેશમાં સેટિંગ હોવાનું અને દર મહિને અનેક લોકોને મોકલતા હોવાનું કહી વિશ્વાસ જીત્યો. ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાનું વચન આપ્યું. વિશ્વાસમાં આવીને મિલને ડોક્યુમેન્ટ સાથે બેંકના કોરા ચેક અને 12 લાખ રૂપિયા આપ્યા. તેમ છતાં વિદેશમાં મોકલવામાં ન આવતા ફરિયાદીએ રૂપિયાની માંગણી કરી. જોકે રૂપિયા પણ પરત ન આપતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ 2 લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આજની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા વગેરેમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેટીના સ્પિનર રાશિદ ખાને અમદાવાદની જામા મસ્જિદમાં કરી દુઆ. ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર અને અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને મેચ પહેલા અમદાવાદની જામા મસ્જિદમાં જઈને દુઆ માંગી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ મોટેરા સ્ટેડિયમના હનુમાન મંદિર જઈને પૂજા અર્ચના કરીને જીત માટે આશીર્વાદ માંગ્યા. બંને ટીમોના ખેલાડીઓએ પોતાના ધર્મ અનુસાર પ્રાર્થના કરીને મેચ માટે તૈયારીઓ કરી. જમીનના સોદામાં વચ્ચે રહેલા વ્યક્તિને 8 કરોડની લેતી દેતીમાં માર માર્યો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ પોપ્યુલર ડોમેનમાં રહેતા પ્રતિકભાઈ કેજરીવાલને જમીનના સોદામાં વચેટિયા તરીકે કામ કરવા બદલ પૈસાની ઉઘરાણીના વિવાદમાં માર મારવામાં આવ્યો હતો. નવેમ્બર 2024માં કડી તાલુકાના અકોલ ગામ પાસે 13 વીઘા જમીનનો સોદો વિપુલભાઈ કાંગાણી અને રોનક કોની વચ્ચે થયો હતો. આ સોદામાં પ્રતિકભાઈ કેજરીવાલ વચેટિયા તરીકે સામેલ હતા. ખરીદનાર પંકજભાઈ સોનીએ કુલ 8.39 કરોડ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ વિપુલ અને રોનક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતા તેઓ જેલમાં ગયા હતા. ન્યૂ ચાંદખેડામાં ઢોસાની દુકાનમાં કિચનમાં આગ. અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલ કેબી રોયલ અલમ કોમ્પ્લેક્સમાં કાંચીપુરમ ઢોસાની દુકાનના માલ સામાન રાખવાની જગ્યામાં આગ લાગવાની ઘટના બની. સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી. ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી. ટ્રાફિક અને દબાણો દૂર કરવા મુદ્દે જાગૃતિ માટે એએમસી અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને દબાણો દૂર કરવા મુદ્દે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે આજથી એટલે કે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ માટે ખાસ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ JETની રચના કરવામાં આવી છે, જેમાં એસટી વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઈવ ચલાવીને ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગો પરના દબાણો દૂર કરવા માટેની કામગીરી કરી રહી છે. બગોદરા ટોલટેક્સ પર ₹93.31 લાખનો દારૂ અને મુદ્દામાલ ઝડપાયો. બગોદરા પોલીસે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરતા મોટી સફળતા મેળવી છે. બગોદરા ટોલટેક્સ પાસે વાહન ચેકિંગ દરમિયાન 93.31 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લેવામાં આવી. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
50 ફૂટ સુધી ડિવાઈડર પર દોડ્યા બાદ કાર અગનગોળો બની. ધંધુકા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં કારમાં આગ લાગવાની બે મોટી ઘટના બની. ધંધુકા ફેદરા માર્ગ પર સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં ચાલતી કાર ડિવાઈડર પર ચડી ગયા બાદ સળગી ઉઠી હતી, જેમાં સવાર 4 મિત્રોનો ચમત્કારિક બચાવ થયો, જ્યારે અન્ય એક ઘટનામાં રંગપુર ગામે પાર્ક કરેલી ઇકો કાર બળીને ખાખ થઈ ગઈ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.